જય માતાજી બધાને, જય લીરબાઈમાં, જય શ્રી રામ. બરાબર, આજ જો ગામ દેવીનભાઈ છે આપણે ભેગા, સુધીરભાઈ છે, કેશુ કાકા, શિવ કૃપા છે, અને અમે બધા જઈએ આજ પ્રોગ્રામમાં કંસમાં મિત્રગણો બરોબર છે. એમવીભાઈ પણ આયલા રે, આના વ્લોગમાં મી ગયો, મારા વ્લોગમાં ઈ ગાવ જોજે. એક ખુરજી બરાબર. આ બધા બે છે આજે, આ બધા મુખ દર્શક બનીને રહેશે. આજે અમારી પાસે શીખ લેશે કેમ ગાવું, કેમ રાઉન્ડ ને લંબાવવું અને કેમ માહોલ બાંધવો અને બધું પકડ રાખવી માહોલ ને, એ બધું અમારી પાસેથી શીખશે આ બધા. દેવીનભાઈ ઓપરેટિંગ કેમ થશે એ મારી પાસેથી કેશુ કાકા શીખશે. બરાબર છે. આ ગાવાનું કામ કરશે. હા, ગાવામાં નબળું નહીં હાલે, શાર્પનેસ ને બધું આપશું એમને. ઇફેક્ટ જોશે. હા, રિપીટ આપજો ઘણીએ. બરાબર, એવું છે આજે. ને અમે આપણી રાણાથી નીકળ્યા, થોડીક વાર લાગી ઘેરથી નીકળ્યા, એને લગભગ 10-15 મિનિટ થઈ ગયા. બરાબર, તો અમે ચાલુ રસ્તે પહેલા જઈએ જતા જવાનું છે બિદડા ગામ. ગાડીમાં અમે બેઠા, ગાડી આલી જાય. જો તમારું લોજિક, વાહ. આ વિડીયોમાં બધા નવી એવા હાટુ જ બેઠા ને આવી વાતો સાંભળવા છે. અમે આયલા જઈએ ના, અમે નતા લઈ જાય, ગાડી આલી જાય, બધાને દેખાય એમાં. છોકરા તું હાસો છે. બરાબર, અમારે જવાનું હોય છે બિદડા. હજી અમારે આજથી 350 કિલોમીટર જેવો રન હશે, 400 કે કંઈક 350-400 કિલોમીટરનો રન છે. 460 એવું છે. બરાબર, તો એટલા કિલોમીટરમાં આજે તો ઘણો ખેલ થશે. મડાઈ પછી આવે, મડાઈ પહેલા આવી જશે. બરાબર છે, ઘણો ખેલ કરવાનો છે. આપણે હજી બીજી એક બે જગ્યાએ હાજરી દેવા જવાની છે. બરાબર, તો મિત્ર ઘણો બધા જોતા રહેજો. આગળ રસ્તામાં શું થાય છે, હું ખેલ માંડીએ છીએ મધારીનો, એ જોતા રહેજો. બરોબર છે, દેખતા રહીએ. આ ભાઈ જો અમને ધંધો નથી કરવા દેતા, આ બધા વાતો કરે ને અમારે વ્લોગ ને જ બનાવતો. મારા સુધીરભાઈ અમે વાતો સાંભળતા આવીએ. બરોબર છે. એકચ્યુઅલીમાં એવું કામ છે કે અમે ઉગી ગયા જામનગર વચ્ચે ગયા, પણ હે ને ટાઈમે 2 વાગવા આવ્યા વખતના હે ને આ કંઈ ઊભી રાખતા નથી ભાઈ, કે ખાવા પીવા હાટક ઊભી નથી રાખતા. ભૂખ લાગી તમને બધાને હું દલીલ કરા, થોડીક અપીલ કરા કે આનું કંઈક ભાઈની થોડીક વાત કરો, તમે થોડીક વાત મૂકો આ મુદ્દા ઉપર, કે બ્રેક મારવામાં સમજો, દરેક બ્રેક મારવામાં સમજો. એરલાઇન સીધી છે, એરલાઇન બ્રેકેબલ નથી, અનસ્ટોપેબલ. એરલાઇન સીધી છે પણ અમે વાકા થઈ ગયા. અમે ખાવા વગર પેટ અહીં બેવડું વરેગો, મારું પેટ ને વાહું બે એક ટકા ભાઈ એવી ભૂખ લાગી. બોમ્બે થી સીધી હિથ્રો એરપોર્ટ. અમારું પેટ ને વાહો એક ટકામાં ભાઈ. આને નહીં આવે ને ઓલી કોપીરાઈટ ભાઈ સુધી નહીં આવે, આઈફોન ની નો. એ મારો ફોન અહીં નહીં થાય, ઉપર જો. હા, એ થઈ જાય. મિત્ર ગણો અમે આવી ચૂક્યા છે અહીંયા ઓનેસ્ટની ધરતીની માલિપા જમવા માટે. બરાબર છે, હવે આપણે જમવા જઈશું, મોવારા સરખા કરી દઈશું, પછી અહીં હોટલમાં જમવા જઈશું. જય રામ. બરાબર છે, તો ખોલી દઉં ભાઈ, જો આમ ખોલી દો ને, થોડું ખોલી દો ને ભાઈ. આમ ખેંચવાનું હોય ભાઈ, ગુંડા લાગ્યા ભાઈ, ગુંડા લાગ્યા. એ હે ને દરવાજો ખોલીને ખાઈ નાખીએ, પછી બીજી વાતો કરીએ. જાય હો બધા ખાવા પીવા. આ ખાઈ ખદોડે નાખી, આ ડીશું સાફ કરી નાખ્યું ને, તાર વિડિયાનું યાદ આવ્યું. જો યાદ તો હતું જ મને, પણ મારા હાથો ભર્યા હતા મને લાગી ભૂખ. યાદ તો હતું પણ ગેમ ને વાહે ગાંડા તું હતા, ખાવાનું કામ હતું ને, ઈને ભૂખ લાગી હતી દુનિયાની, એટલે બધા ખાઈ એને પૂછો ખાવાનું કામ હતું, ગેમ ને વાહે કઈ ખબર જ નહીં. ખાવાનામાં મંચુરિયન હતા, ખોટી વાત, ગુલાબ જાંબુ હતા. સિકોતર કેવલ કૃપા કેવલમ હું એવું કંઈક હોય ને. હેવી ટ્રાફિકને લગતા અમે આજે સહેજ દેવેનભાઈ ઉતામળ કરે છે. કાંઈ ઉતામળ નથી, એસી હાલે છે. હા, 6 લેન ઉપર એસી હાલે છે. 6 લેન ઉપર એસી ગાડી હાકે છે અમારા ભાઈ દેવેનભાઈ, વેરી શિસ્તબદ્ધ બટો નાખી. બરાબર છે. હવે આપણે અત્યારે રસ્તામાં જઈ ચૂક્યા છીએ.
મેં કીધું તમને બતાવી દઈએ અમે ત્યાંથી નીકળી ગયા. નવી ગાડી જાય છે લેવી હોય તો આ કોકની ગાડી જાય છે આમાંથી. આજે કોકને ઘરે લોનના હપ્તા ચાલુ થઈ જાય. એઠે રાખ પૂજવા દે. પૂજવા દઉં. ભવિષ્ય અંધારામાં ક્યાંથી પૂજવા? આપણી લોન અધૂરી રહે છે. થોડા ઘટું સેશન હાલે છે. જલારામ में પૂજ્યા છે અમે. તમારા મોં જોઈ લ્યો. થાકે ડ્રાઈવ 8 કલાકની ડ્રાઈવ પછી 8 કલાકની ડ્રાઈવ પછી અમારો બધાની આવી હાલત છે. જલારામ રેસ્ટોરન્ટ પૂજ્યા હોટલે. બરાબર છે. ના રૂમે જઈએ એટલે પહેલા ના રૂમે જઈએ તો ફોટો સેશન થાય છે. ફોટો ક્લિક કરી પછી રૂમે જઈએ. જો આ જલારામ રિસોર્ટ है, श्री जलाराम रिसोर्ट फैमिली रिसोर्ट है. બહુ સારો જો રહ્યો. વાહું તો ઓફિસમાં હમણાં આ પાર્કિંગ છે વિશાળ એવડું. અમારા સુધીરભાઈ વિડીયાની તૈયારી કરે હવે મેં ચાલુ કર્યું પછી જ્યાંથી 1 2 ત્રીજો હમણાં તમારો ત્રીજો રૂમ અમારો है 103. बराबर. अभी हम 103 रूम खोलेंगे और अंदर जाएंगे. वहाँ स्विमिंग पूल है. જો આ અમે રૂમી પૂકી ગયા ને ત્રીજા નંબર કરતો તો 106 જો દેવેનભાઈ બેઠા હરીહામાંથી દેખાય ને. બરાબર છે. આ 103 આજનો અમારો ઉતારો. કાકા ને આમાં બેસી ગયા. જો આમાં સુધીરભાઈ આમાં પથરાઈ ગયા છે. આખા પથરાઈ ગયા એવી રીતે બેઠા છે. જો ઓલું કામનું છે 1 નંબર. બાકી તો કંઈ આમાં કોઈ કામનું નહીં. અટાણે તો પંખા ખબર નથી પડતી હાલે કે નહીં ચાલતો. ફૂલ ગરમી છે રૂમમાં. હો આ લો મૂકી છે અટાણે તો એસી. આમાં સ્વિમિંગ પુલમાં જાઉં મારે સુધીરભાઈને હમણાં ફૂલ ડૂબા કે લેવાના જ થાય હોય હો. બરોબર છે. બોલ નાખો બોલ તો હું તૈયાર થઈ ગયો. બરાબર છે. ત્યારથી ના ઊભો વાટ જવાનું. આ સુધીરભાઈ મારો વિડીયો ઉતારે છે. બરાબર છે. એ હમણાં વિડીયો બનાવતો હતો કે પહેલાં એ વાતો કરતો હતો ને એ હું બનાવતો હતો કે એ હાલો એ કે બરાબર વિડીયો ઉતરાવલા એના પાસે શૂટ કરાવલા. ત્યાર કમ્પ્લીટ થઈ ગયો. બ્લેક એન્ડ બ્લેક ઓલો જે શૂઝ આવી છે એટલે બરાબર. પછી જમી લેશું કંઈક કરશું લગ્નમાં જશું ભાઈ. જો હવે આથી છે ને અમે ત્યાર છે ફ્રેશ થઈ ને જાય હું અમે જમવા નહીં જાય પણ જાય હું અમે લગ્નમાં ભાઈના. બરાબર. સીધા अब हम गाड़ी चालू करेंगे. ऐसे होती है गाड़ी स्टार्ट हमारी. जैसे कोई ट्रैक्टर चालू कर रहा है ऐसे. पहला जमे आવીએ પછી બીજું બધું કરીએ. જમવા બેઠા. થારીઓ હવે એની વાત જોઈએ. પહેલાં તો ભાઈ લેવા ગયા છો પૂનમબેનને સત્યમ સ્ટુડિયો. બરાબર છે. અરવિંદભાઈ એમણે લેવા આવ્યા હતા. હા સુધીરભાઈ કંઈક દેખાડતા હતા. શું હતું ભાઈ કે વયું ગયું? ના નો આજ જેના લગ્ન છે ને એ આ ભાઈ છે એમબી ભાઈ. ઈ જ ભાઈ આડો આવે છે ઇન્સ્ટાગ્રામ ગાંડું કર નાખ્યું. ઇન્સ્ટાગ્રામ ગાંડું કર્યું. એ જ ભાઈ દેખાય આજ બધે. બરાબર છે. હમણાં જમી લઈએ પછી પ્રોગ્રામ ચાલુ જ કરવાનો ફટાફટ.
જે બાપુ એમ કહે છે કે જેનો હોય એનો શ્રેય દેવો આપણી ફરજ છે. એટલે આ ગીત અમે તો સાંભળ્યું હોય તો પૂનમબેન પાસેથી સાંભળ્યું હોય અને પોરબંદરમાં વાયરલ પણ અમારા બેનભાઈ એટલે ખાસ મારી યાદી છે કે મુજી વિજલડી મુજો જોગી રહેશે સંત ખાસ પૂનમબેન. અને દેવીનભાઈની ખાસ ફરમાઈશ છે, મારા મોટા ભાઈ છે. મેર અને ચારણનો જૂનો નાતો. એટલે ચારણ જ્ઞાતિ પ્રત્યે મેર જ્ઞાતિનો ભાવ આખો જુદો છે. બધાય વર્ણમાં અમને માન સન્માન મળે પણ મેર જ્ઞાતિમાં મળે એવો ક્યાંય ન મળે. એટલે આ બધા માટે મારા ભાઈ ઇજ્જત દિંદે ઇજ્જત મિલતી ઇજ્જત દિંદે ઇજ્જત મિલતી ઇજ્જત દિંદે ઇજ્જત મિલતી કોને કે ખાઈ દો મુસ્બા કોઈ ના કે ખાઈ દો સંગત ને ખુશી દો હર માનો બાજો રાઈ દો ભાઈ ઉમેશભાઈ રશ્મિકાબેન ભાઈ ચંદ્રિકાબેન અનિલભાઈ બધા કલાકાર છે એ લોકો 15-20 લાખ 25 લાખ રૂપિયા સ્ટેજ ઉપર છે 25-30 લાખ રૂપિયાનો માલ સ્ટેજ ઉપર છે આ બધા માણસ ઉભા આ કલાકારો ઉભા બધા 25-30 લાખના છે લૂંટો લઈ લે એટલે પૂરું થઈ જાય એમાં ગુજરાતનું અડધું ગુજરાતમાંથી કલાકાર વયા જાય
બોલે છે જો માયા બોલે બોલો મને ભાઈ આજે હંગીભાઈ એવું કીધું કે ભાઈ તમે થોડાક વેગ પડ્યા છે એટલે તમારી માટે એક મારી એક ખાસ તમને સજા કરો સજા જે કહેવાય જો અમે છે ને વાંથી પતાવે પ્રોગ્રામ ને હાજરી દે ને પછી અમે નીકળીએ ઘર કોરા. અમારે પોલો લાંબો હોય એટલે ભાઈ ને અમે નક્કી કર્યું કે અમે એવું ધીરે ધીરે હાલતા થઈ જઈએ. બરોબર, આપણે પોલો બહુ છે જે દેવીનભાઈ જો થાકી ગયા હાલત છે. જો આજ ગરમી દેવીનભાઈ કેવી ગુડી ગજબ ગરમી ને એમાં એમ બી કે 2 કલાકનો રાઉન્ડ આજે કરવાનો છે એટલે 2 કલાકનો 2 કલાક round નોન સ્ટોપ ગાયું એટલે પૂરી અને ગરમી થોડીક વધારે જ હતી. પાછા થોડીક વાર રમ્યા. હા, અને રમીને આવ્યા છે કારણ કે ભાઈના લગ્ન હતા ને ભાઈ. હા, એવું છે. બરાબર, મજા આવી. અમે બહુ મજા કરી દેવીનભાઈ. મેં હમણાં હું સ્ટેજ ઉપર કહેતો હતો દેવીનભાઈ, હા, સ્ટેજ ઉપર આજ મેં કીધું 30-35 લાખ રૂપિયા હતા વધારે એટલે ખાલી કલાકારો. હા હા, વધારે હા, 30-35 લાખ થી વધારે એનાથી રૂપિયા વધારે હતા. હતા. ખાલી એક બોમ્બ નો ધડાકો થઈ જાય તો આ 40 લાખ ગુજરાતનું ઉપરના ઘણા વ્યા છે. હા 50-60 લાખના કલાકારો હોય જાય એમ હતા જ. ઉમેશભાઈ હતા, રશ્મિતાબેન હતા, તેજદાનભાઈ ને હરિઓમભાઈ સોરી અમદાવાદના છે ભાઈ. અમદાવાદના છે. પછી આપણે અનિરુદ્ધભાઈ હતા, અનિરુદ્ધભાઈ હતા, પછી ચંદ્રિકાબેન હતા, અનિતાબેન, હા, પૂનમબેન, બધા કલાકારો હા, હતા. હમણાં દેવલબેન આવ્યા હતા છેલ્લે. આવ્યા હતા હા, છેલ્લે હમણાં આપણે એમવીન મળતા હતા. કારણ કે આજે પબ્લિક એવડું ભાઈને ત્યાં અને કલાકારો એવડા એટલે ખબર ન પડે કોણ ક્યારે આવે ને કોણ ક્યારે જાય. આપણે દેવીન ઓળેદરા હતો, આપણે તો ભાઈના નથી ગયા હતા, કોઈ કલાકારનું થઈ હતી જાતાનું હોય. દેવીનભાઈ ઓળેદરા હતા ભાઈ. પછી અમે બધા હતા, કેશુ કાકા હતા, કારણ કે કાકા ડેવિન માંથી ભાઈ બનાવનાર બધા સુધીરભાઈ હતા. પબ્લિક છે ને માતાજી છે. હા, ઈ સાચી વાત ને? ભાઈ. અમિતાભાઈ રમવામાં હતા રમ્યા રમ્યા એટલે થોડીક વાર પર રમ્યા પણ મોજ કરી કઈ કસમાં જઈને રમ્યા કસમાં જઈને મેરના ટાયા મેરના ટાયા જોરાવર મેરને ઉમેશ કહે કે આ મેર ઈ કે ખબર હા, ડેવિન હમ જોઈને કહે કે હા મેર હા, બધા કલાકારો પ્રેમ કરે, ખૂબ પ્રેમ કરે. ખૂબ પ્રેમ આપે ભાઈ. એટલે એ માતાજીની દયા છે અને આ બધાનો પ્રેમ છે કારણ કે ઈ જીવાડે ભાઈ. હા ભાઈ અમારી નથી અમારી ત્રેવડ કેમ ગાઈ હગે આજે આ બેયનો ધંધો સાવનનો હોય ને તેની ત્રેવડ કે ઈ સાવન વગાડ લે. આ એક ખાલી માતાજીની દયા છે ને તમારો બધાનો પ્રેમ છે કે હા, જીવાડે. અમને આગળ વધારે અને અમે કાયમથી કાયમ એવી કોશિશ કરીએ કે સંબંધ સાચવતા અમારો ધંધો કરીએ. એક અમારો ધંધો જ છે આ. 100%. પણ ધંધામાં ભાવ મળે ને તો એ આખી વસ્તુ અલગ હોય. 100%. આજે એ જ આખી વસ્તુ હતી કારણ કે મેં સ્ટેજ ઉપર કીધું એમવીને કે ભાઈ એમવી ભાઈ આજે અમે આ ભાવથી નહીં આ ભાવથી આજે તમારે ત્યાં આવ્યા બધાય તો એ આખી વસ્તુ અલગ હોય ભાઈ. બાકી કાયમ આપણે મળતા રહીશું વ્લોગમાં, જોતા રહેજો. હજી જો ક્યાંય આગળ તેજસભાઈ કઈ નાસ્તો કરશે અને અમને કરાવશે આજે તો વ્લોગમાં બતાવશું. બાકી ત્યાં સુધી બધાને જય માતાજી, જય લીરભાઈ, જય હોનભાઈ. જય માતાજી. જય હિન્દ.